ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે પીરછલ્લા વોર્ડ કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પરમારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા હતા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે પીરછલ્લા વોર્ડ કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પરમારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું। આ ઉપરાંત આ જ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલીમ મહેતરે પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું। કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા હતા। સલીમ રાધનપુરી એડવોકેટ, વોર્ડ નંબર 6, પીરછલ્લા, ભાવનગર। તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે। કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે। હાલમાં કોઈ ઉમેદવાર અંડરગ્રાઉન્ડ થયેલા નથી। જો અંડરગ્રાઉન્ડ થયેલા હોય તો ઇન્દુબેન પરમાર એમના કોન્ટેક્ટમાં હોય જ નહીં, કારણ કે અમારા તમામ 52 જેમાંથી એક અરવિંદભાઈનું ફોર્મ જે તે સમયે રદ થયેલું છે, એટલે 51માંથી કોઈ પણને અમે કોઈ જગ્યાએ અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે કોઈ પણને અંડરગ્રાઉન્ડ કરેલા નથી। બધાય સામાન્ય પબ્લિકની વચ્ચે અને પ્રચારમાં સતત છે।